નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે વડાલી તાલુકામાં આવેલ શ્યામનગર ખાતે દેવી કૃપા ગેસ એજન્સીમાં ગ્રાહકોની લાંબી કતારો લાગી। અત્યારે જ્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે, લોકોને બળતણની તકલીફ પડી રહી છે, ત્યારે હાઈવે પર આવેલ દેવી કૃપા ગેસ એજન્સીમાં મોટું ટ્રાફિક જામ જોવા મળ્યો। લોકો દ્વારા ગેસની બોટલો કાળા બજારમાં વેચી મારવાની અને ગેસ એજન્સીના માલિક દ્વારા અનિયમિત પેમેન્ટ ભરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। બીજું, ગેસ એજન્સીની ઓફિસથી ગોડાઉન નિયમ મુજબ દૂર ન હોવાનું પણ જોવા મળ્યું હતું। ખરેખર તો ગેસ એજન્સીના માલિકો દ્વારા ગ્રાહકોને ઘરે હોમ ડિલિવરી આપવાની હોય છે, ત્યારે ગેસ એજન્સી આગળ લાગેલી લાંબી કતારો મોટો અકસ્માત સર્જે તો જવાબદાર કોણ રહેશે? ગેસ એજન્સીના માલિક દ્વારા ઘરે બોટલ પહોંચાડીને ફિટ કરી આપવાની જવાબદારી હોય છે, ત્યારે ગ્રાહક ગેસ એજન્સી પર રૂબરૂ આવી બોટલ લઈ જાય છે અને વચ્ચે રસ્તામાં અકસ્માત થાય તો જવાબદાર કોણ? રિપોર્ટર આબિદ અલી બુરા, સાબરકાંઠા દ્વારા। શું કહેવું છે આ બાબતે? આ બાબતે એટલું જ કહેવાનું છે કે જે ભારત ગેસની ઓફિસમાં જે ઘરે સર્વિસ આપવાની આવે છે એ સર્વિસ ઘરે મળી રહી નથી અને અહીંયા લેવા આવ્યા છતાં